જે તમે અમારા શરણે આવ્યા છો તે કોઈમાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણ, 5 વિષય, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, 14 ઇન્દ્રિયોના દેવતા, 10 પ્રાણ, આ જે 57નું અને પંચભૂત, આ જે 57નું ટોળું એ બધાથી પૃથક આત્મા રૂપે વર્તી શકો એવા કરવા છે. બંધુ આ 57નો ટોળાનો પૂદગળ છે ને, દુઃખનું જ ભર્યું છે. શું છે આ 57નું માયનું ટોળું છે, આખું દુઃખરૂપ જ છે. એમાંથી જેટલા પૃથક વર્તાય એટલું જ સુખ, દેહ રૂપે વર્તાય એટલું દુઃખ જ છે. માટે મહારાજ કે દેહરૂપથી બધાને પર કરીને આત્મા રૂપે બાપાશ્રીએ સમજાવ્યું પુરુષોત્તમ રૂપે. હે ભગવાને મને કૃપા કરી મારા આત્માને પોતારૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું. બસ એ પ્રમાણે વર્તું.